નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમકે સર પર। આ વિડીયોમાં આપણે નવેમ્બર 2025ના 100 મોસ્ટ એમપી એમસીક્યુ કવર કરીશું, તે પણ ખૂબ જ ડિટેલમાં અને ઝડપથી। તો પૂરો વિડીયો બહુ જ ધ્યાનથી જોજો, જેથી કરીને તમે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય, જેવી કે પોલીસ, તલાટી, ક્લાર્ક, બેન્કિંગ, એસટીઆઈ, ડીવાયએસઓ, ટેટ, ટાટ વગેરે જેવી કોઈપણ જીપીએસસી કે ગૌણ સેવાની પરીક્ષાની આપ તૈયારી કરી રહ્યા હોય તો તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે તમને આ વિડીયો બહુ જ હેલ્પફુલ થશે। તો જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો। તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ। આજનો પહેલો સવાલ, ભારતના 90માં ગ્રાન્ડ માસ્ટર બનવા માટે બેલ્જિયન ઓપન ટુર્નામેન્ટ 2025 કોણે જીત્યું છે? તો મિત્રો, આજે બેલ્જિયમમાં ઓપન ટુર્નામેન્ટ 2025 થયું હતું, એમાં 90માં ગ્રાન્ડ માસ્ટર બની ગયા છે ઇલમ પરથી AR। ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026 કયા શહેરમાં યોજાશે? તો મિત્રો, આજે ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ હતી, એ યોજાઈ હતી દિલ્હીના ભારત મંડપમ ખાતે। માટે તમારો જવાબ આવશે નવી દિલ્હી। સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેટલા રૂપિયાનો સિક્કો બહાર પાડ્યો છે? તો મિત્રો, આપ ઇમેજમાં જોઈ શકો છો, જેથી આપને ખ્યાલ આવી જ ગયો હશે કે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે કેવડિયા ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શ્રીએ 150 રૂપિયાનો સિક્કો, સ્મારક સિક્કો બહાર પાડ્યો છે। તાજેતરમાં સમાચારમાં રહેલું અહીંની એરબેઝ કયા દેશમાં આવેલું છે? તો મિત્રો, આપ જે ઇમેજ જોઈ રહ્યા છો, આમાં આપ જોઈ શકો છો કે ઇન્ડિયા છે અને એની ઉપર પાકિસ્તાન ને એની ઉપર છે અફઘાનિસ્તાન, અને અફઘાનિસ્તાનની ઉપર તમે એક દેશ જોઈ શકો છો, એ છે તજાકિસ્તાન, અને આ જે આપ રેડ ડોટ જોઈ રહ્યા છો એ જ છે અહીંની એરબેઝ। તો માટે આપનો જવાબ આવશે તજાકિસ્તાન। ત્રિશુલ 2025 કવાયત ભારતના કયા રાજ્યોમાં યોજાઈ હતી? તો મિત્રો, આજે ત્રિશુલ 2025 કવાયત હતી, એ યોજાઈ હતી રાજસ્થાન અને ગુજરાતમાં, અને મહત્વપૂર્ણ એટલા માટે હતી કે આ પાકિસ્તાનની બોર્ડરથી ખૂબ જ નજીકના એરિયામાં યોજાઈ હતી। કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ દ્વારા તાજેતરમાં એક પુસ્તક પ્રકાશિત કરાયું છે, જેનું નામ છે સિવિલ મિલિટરી ફ્યુઝન। તો આ પુસ્તકના લેખક કોણ છે? તો મિત્રો, આ જે પુસ્તક છે સિવિલ મિલિટરી ફ્યુઝન, એને લખ્યું છે રાજ શુક્લાએ। યુનેસ્કો દ્વારા કયા ભારતીય શહેરને ગેસ્ટ્રોનોમીના સર્જનાત્મક શહેર તરીકે માન્યતા આપવામાં આવી છે? તો મિત્રો, યુનેસ્કોની ભારતીય શહેરની જે યાદી છે એમાં ગેસ્ટ્રોનોમી સર્જનાત્મક શહેરમાં માન્યતા મળી ગઈ છે લખનઉને। ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ દ્વારા શરૂ કરાયેલ સનરાઈઝ નેટવર્કનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો મિત્રો, આજે ISA એટલે કે ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ છે, એનો મુખ્ય ઉદ્દેશ્ય છે સૌર ઉર્જાથી ચાલતા વાહનોનો વિકાસ કરવો। તાજેતરમાં કયા ભારતીય રાજ્યએ ગોગાબિલ તળાવને રામસર સ્થળ જાહેર કર્યું છે? તો મિત્રો, આ પ્રશ્ન પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, તો આપ આને ખાસ યાદ રાખજો। તો આ ગોગાબિલ તળાવ છે, જેને રામસર સ્થળ જાહેર કરવામાં આવ્યું છે, તે છે બિહારમાં। કલ્પના કરુણાકરણના દાદીના જીવન પર આધારિત પુસ્તકનું નામ શું છે? તો મિત્રો, આ એક પુસ્તક છે જેને લેખક છે કલ્પના કરુણાકરણ, અને આ પુસ્તક એમને એમના દાદીના જીવન પર આધારિત હતું, અને આ પુસ્તકનું નામ છે અ વુમન ઓફ નો કન્સિક્વન્સ। પૂર્વીય પ્રચંડ પ્રહાર 2025 ક્યાં યોજાઈ રહ્યું છે? તો મિત્રો, આજે પૂર્વીય પ્રચંડ પ્રહાર છે, આ પણ એક પ્રકારનો સૈન્ય અભ્યાસ જ છે, અને એ યોજાઈ રહ્યું છે મેચુકાના અરુણાચલ પ્રદેશમાં। દુબઈમાં તાજેતરમાં યોજાયેલ પેરાશૂટ વર્લ્ડ કપમાં મહિલાઓની 10 મીટર એર રાઇફલ ઇવેન્ટમાં અવની લેખરાએ કયો મેડલ જીત્યો છે? તો મિત્રો, આજે દુબઈમાં શૂટિંગની સ્પર્ધા યોજાઈ છે, જે પેરાશૂટ એટલે કે જે લોકો દિવ્યાંગ હોય એમની આ શૂટિંગ સ્પર્ધા હતી, અને એમાં અવની લેખરા, આપ ઇમેજ જોઈ રહ્યા છો, આ છે અવની લેખરા, એમણે જીતી લીધો છે ગોલ્ડ મેડલ એટલે કે સ્વર્ણ પદક। તાજેતરમાં કયા દેશે સૌથી નાની ઉંમરના અવકાશયાત્રી અને ઉંદરને અવકાશમાં મોકલ્યા છે? તો મિત્રો,
આ જે સૌથી નાની ઉંમરની વ્યક્તિ અને ઉંદર એમને અવકાશમાં મોકલ્યા છે ચીન દેશે. ચીને 2 નર અને 2 માદા ઉંદરોને અવકાશમાં મોકલ્યા છે અને ત્યાં તેમની પ્રજનન અને વગેરે જેવી ક્રિયાઓનો અભ્યાસ કરવામાં આવશે. સરહદ સુરક્ષા માટે કયા ભારતીય રાજ્યએ ડ્રોન સ્વામ મોનિટરિંગ સિસ્ટમ લાગુ કરી છે? તો મિત્રો, જે સરહદી રાજ્ય છે કે જેણે સરહદ પરની ઘૂસપેઠને રોકવા માટે અને કંટ્રોલ કરવા માટે આ સિસ્ટમ લાગુ કરી છે અને એ રાજ્ય છે પંજાબ. ભારત અને કયા દેશે સંયુક્ત સાયબર સુરક્ષા કવાયત સાયબર શિલ્ડ 2 પર હાથ ધરી છે? તો મિત્રો, આજે સાયબર શિલ્ડ 2.0 એટલે કે બીજું સંસ્કરણ આયોજિત થયું છે. એ થયું છે ભારત અને ઇઝરાયલ વચ્ચે. તાજેતરમાં 2025માં ભારતે કયા દેશને હરાવીને મહિલા વન ડે વર્લ્ડ કપ જીત્યો હતો? તો મિત્રો, આ ન્યૂઝ તમે ક્યાંક ને ક્યાંક જોયા જ હશે અને આપ જાણતા જ હશો, કારણ કે ખૂબ જ ટ્રેન્ડિંગમાં હતું. તો આનો સાચો જવાબ છે દક્ષિણ આફ્રિકા. ભારતમાં ભારતીય માનક બ્યુરો એટલે કે BISના ડિરેક્ટર જનરલ તરીકે તાજેતરમાં કોણે કાર્યભાર સંભાળ્યો છે? તો મિત્રો, આ BISના ડિરેક્ટર જનરલ બની ગયા છે સંજય ગર્ગ. આ છે સંજય ગર્ગજી જે બની ગયા છે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એટલે કે BISના ડિરેક્ટર જનરલ. તાજેતરમાં કયા દેશના રાષ્ટ્રપતિ કાર્લોસ મોઝોને રાજીનામું આપ્યું છે? તો મિત્રો, આ જે કાર્લોસ મોઝોન છે એ હતા વેલેન્સિયાના રાષ્ટ્રપતિ. એકચ્યુઅલી દોસ્તો 2024માં વેલેન્સિયામાં પૂર આવ્યું હતું અને એમના પર આરોપ હતું કે પૂરની અગમ જે ચેતવણી થઈ ગઈ હતી અને તેમ છતાં એમની સરકાર કોઈ નક્કર પગલાં લઈ શકી નથી, જેના કારણે વ્યાપક નુકસાન થયું હતું. ત્યારબાદ પ્રજા દ્વારા અમને રાજીનામું આપવા માટે ખૂબ જ ભારે દબાણ કરવામાં આવ્યું હતું અને જેના કારણે કાર્લોસ મોઝોને નવેમ્બર 2025માં રાજીનામું આપી દીધું છે. નવેમ્બર 2025માં ભારતમાં સૌપ્રથમ ડિજિટલ રાષ્ટ્રીય મરીન ફિશરીઝ સેન્સસ 2025 માટે કયા સ્થાનની પસંદગી કરવામાં આવી છે? તો મિત્રો, આજે સૌપ્રથમ ડિજિટલ રાષ્ટ્રીય મરીન ફિશરીઝ સેન્સસ 2025 થવાનું છે. એ થવાનું છે કોચી, કેરળમાં. કાયદાના શાસન સૂચકાંક 2025માં ભારતનો ક્રમ શું છે? તો મિત્રો, આજે રૂલ ઓફ લો ઇન્ડેક્સ 2025 એટલે કે કાયદાના શાસન સૂચકાંક 2025નો રિપોર્ટ આવ્યો છે. એમાં ભારતને મળ્યું છે 86મું સ્થાન. ભારતનું પ્રથમ ઇલેક્ટ્રિક વાહન જેનું નામ છે વીર એ કયા હેતુ માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે? તો મિત્રો, આપ ઇમેજમાં જોઈ શકો છો, આ જ છે વાહન જેનું નામ છે વીર અને આ એક ઇલેક્ટ્રિક વાહન છે અને તેને લશ્કરી કામગીરી માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. ક્રિપ્ટોકરન્સીને મિલકત તરીકે માન્યતા આપનાર દેશની પ્રથમ કોર્ટ કઈ છે? તો મિત્રો, આ જે ક્રિપ્ટોકરન્સી છે એને મિલકત તરીકે માન્યતા આપી દીધી છે મદ્રાસ હાઈકોર્ટે. ભારતના પ્રથમ સ્વદેશી AI મોડેલનું નામ શું છે? તો આજે ભારતે સૌ પ્રથમ સ્વદેશી AI મોડેલ બનાવ્યું છે, એનું નામ છે ભારત જેન. ભારતની પ્રથમ ઇલેક્ટ્રિક એર ટેક્સીનું નામ શું છે? તો મિત્રો, આજે ભારતની પ્રથમ ઇલેક્ટ્રિક એર ટેક્સી છે એને સરલા એવિએશન નામના એક સ્ટાર્ટઅપ કંપનીએ બનાવ્યું છે જે બેંગ્લોર સ્થિત છે અને આ ટેક્સીને નામ આપવામાં આવ્યું છે શૂન્ય. ભારત સરકારે તાજેતરમાં કયા દેશ સાથે UPI ચૂકવણીઓને સક્ષમ કરવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો મિત્રો, આ જે દેશ છે જેની સાથે ભારતે હસ્તાક્ષર એટલે કે MOU સાઇન કર્યા છે એ દેશ છે મલેશિયા. નીચેનામાંથી કયું તાજેતરમાં ChatGPTનું પ્રથમ સંકલિત ડિજિટલ પેમેન્ટ વોલેટ બન્યું છે? તો મિત્રો, ChatGPTનું સંકલિત ડિજિટલ પેમેન્ટ વોલેટ હવે બની ગયું છે પેપલ. મિત્રો, જો તો આપને વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઈક કરી દેશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો. પેઢી દર પેઢી તમાકુ પ્રતિબંધ લાગુ કરનાર વિશ્વનો પ્રથમ દેશ કયો છે? તો મિત્રો, આ જે દેશ છે તેણે 1 જાન્યુઆરી 2007 પછી જન્મ લેનારા કોઈપણ વ્યક્તિ માટે તમાકુનું વેચાણ, ખરીદ, તમામ પ્રક્રિયાઓ પર પ્રતિબંધ લગાવી દીધો છે. એટલે કે આખી પેઢી પર પ્રતિબંધ લગાવી દીધો છે અને આવું કરનાર પ્રથમ દેશ છે
માલદીવ્સ. દયા ડોંગરે કે જેમનું તાજેતરમાં જ અવસાન થયું છે તેઓ કોણ હતા? તો મિત્રો આપ જે ઇમેજ જોઈ રહ્યા છો આ છે દયા ડોંગરેજી, જેમનું હાલમાં જ નિધન થયું છે અને તેઓ પ્રસિદ્ધ મરાઠી અભિનેત્રી હતા. તેમણે મરાઠી મૂવીની સાથે સાથે મરાઠી સિરિયલોમાં પણ કામ કર્યું હતું અને જેમાં તે વધારે પડતા સખત સાસુના રોલમાં જોવા મળતા હતા અને જેમાં તેને દર્શકો ખૂબ જ પસંદ કરતા હતા. કયો દેશ વૈશ્વિક શાંતિ પ્રાર્થના મહોત્સવનું આયોજન કરી રહ્યો છે? તો મિત્રો આજે વૈશ્વિક શાંતિ પ્રાર્થના મહોત્સવ છે એનું આયોજન થયું છે ભારતના પડોશી રાજ્ય ભૂટાનમાં. ગ્લોબલ હાર્મની ઇનિશિયેટિવની બીજી શ્રેણીનો શુભારંભ કયા કાર્યક્રમમાં થયો? તો મિત્રો આજે ગ્લોબલ હાર્મની ઇનિશિયેટિવની બીજી શ્રેણી છે જે દોહામાં આયોજિત થઈ રહી છે અને એની શરૂઆતનો કાર્યક્રમ હતો ઇન્ડિયા વીક. આઈસીસી મહિલા વર્લ્ડ કપ ટીમ ઓફ ધ ટુર્નામેન્ટમાં કઈ ભારતીય મહિલા ક્રિકેટરનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો મિત્રો આપ ઇમેજ જોઈ રહ્યા છો, આમાં આપ જોઈ શકો છો કે સ્મૃતિ મંધાના, જેમિના રોડ્રિગ્સ અને દીપ્તિ શર્મા છે. તો આપનો જવાબ આવશે ઉપરોક્ત તમામ, એટલે કે ત્રણેય સ્મૃતિ મંધાના, જેમિના રોડ્રિગ્સ અને દીપ્તિ શર્મા ત્રણેયને આઈસીસી મહિલા વર્લ્ડ કપ ટીમ ઓફ ટુર્નામેન્ટમાં સ્થાન આપવામાં આવ્યું છે. તાજેતરમાં ઈપી જયરાજનની આત્મકથા જેનું નામ છે ધીસ ઇઝ માય લાઈફ એ કોણે પ્રકાશિત કરી છે? તો મિત્રો આ જે આત્મકથા છે તે મૂળ મલયાલમ ભાષામાં છે અને આને કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે. 2025માં 56મો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ ક્યાં યોજાવાનો છે? તો મિત્રો અગાઉ આ કાર્યક્રમ ભારતના દરેક રાજ્યોમાં થતો હતો, પરંતુ 2004 બાદ તેનું રાજ્ય ફિક્સ કરી દેવામાં આવ્યું છે અને 2004થી આ દર સાલ ગોવામાં આયોજિત થઈ રહ્યું છે. તાજેતરમાં બુકર પ્રાઇઝ 2025 માટે શોર્ટલિસ્ટ કરાયેલ પુસ્તક જેનું નામ હતું ધ લોનલીનેસ ઓફ સોનિયા એન્ડ સની, આ પુસ્તક કોણે લખ્યું છે? આપ જોઈ શકો છો આ જે પુસ્તકનું ફ્રન્ટ પેજ છે ધ લોનલીનેસ ઓફ સોનિયા એન્ડ સની અને આને લખ્યું છે કિરણ દેસાઈ. આપ ઇમેજમાં જોઈ રહ્યા છો એ જ છે કિરણ દેસાઈ. જો કે ફાઇનલમાં તેઓ આ પુરસ્કાર જીતી શક્યા ન હતા. રામનામી સમુદાય અથવા જાતિના ટેટુ કયા રાજ્યમાં ઉદ્ભવ્યા હતા? તો મિત્રો આ જે રામનામી સમુદાય છે તેમની ખાસિયત એ છે કે તેઓ પોતાના પૂરા શરીર પર રામનું નામ ગુદવાવે છે. આપ જોઈ શકો છો અહીંયા જે આપ કર્સર ફરી રહ્યું છે ત્યાં જુઓ, અહીંયા રામ 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 આ રીતે પૂરા શરીર પર તેઓ રામનું નામ લખાવે છે અને સાથે તેઓ જો વસ્ત્રો પણ જો પહેરે છે તો તેના પર આ જ રીતે નામ લખેલું હોય છે. અને આ સમુદાય જે છે એ છે છત્તીસગઢથી બિલોંગ કરે છે. વંદે માતરમ ગીતની 150મી વર્ષગાંઠ નિમિત્તે તાજેતરમાં કયો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો? તો મિત્રો આ જે વંદે માતરમ ગીત છે જે 1875માં લખાયું હતું અને 1896માં કોંગ્રેસ અધિવેશનમાં પ્રથમવાર ગવાયું હતું. તો આને અત્યારે 150 વર્ષ પૂર્ણ થતાં એક કાર્યક્રમ યોજાયો હતો જેનું નામ હતું વંદે માતરમ એટ 150. તાજેતરમાં ન્યૂયોર્ક શહેરના નવા મેયર કોણ બન્યા છે? તો મિત્રો આ જે નવા મેયર બન્યા છે એ ખૂબ જ ચર્ચામાં હતા કારણ કે તેઓ સૌથી યુવા અને પ્રથમ મુસ્લિમ મેયર બન્યા છે અને આમના માતા પણ મીરા નાયર છે જે ભારતીય સિનેમામાં એક દિગ્દર્શક છે જેમણે ઘણી બોમ્બે વેડિંગ્સ અને મોન્સૂન વેડિંગ જેવી ઘણી ફિલ્મો બનાવી છે અને આ મેયરનું નામ છે ઝોહરાન મમદાની. લંડનમાં કયા મુગલ યુગના કલાકારનું ચિત્ર જેનું નામ છે અ ફેમિલી ઓફ ચીતાઝ ઇન અ રોક લેન્ડસ્કેપની હરાજી કરવામાં આવી છે? તો મિત્રો આ જે પેઇન્ટિંગ છે એ અકબર બાદશાહના સમયની માનવામાં આવે છે અને અકબર બાદશાહના સમયમાં એક ચિત્રકાર હતા જેમનું નામ હતું બહસ્વાન અથવા તો એમને બસવાન પર ઘણી જગ્યા પર લખાય છે. તેમના દ્વારા આ પેઇન્ટિંગ બનાવવામાં આવ્યું હતું. ચર્ચામાં એટલા માટે છે કારણ કે આ પેઇન્ટિંગની હાલમાં લંડનમાં હરાજી કરાઈ હતી જેમાં આ પેઇન્ટિંગ લગભગ 120 કરોડમાં વેચાયું છે. દાદા સાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ્સ 2025માં શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ કોને મળ્યો છે? તો
તો મિત્રો આજે દાદા સાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલની વાત થઈ રહી છે. તો તેમાં બેસ્ટ અભિનેતા બન્યા હતા ચંદુ ચેમ્પિયન મૂવી માટે કાર્તિક આર્યન. બેસ્ટ અભિનેત્રી જે આ પ્રશ્નમાં પૂછવામાં આવી છે તે બની હતી કૃતિ સેનન અને તેમની મૂવી હતી તેરી બાતો મેં એસા ઉલઝા જીયા. અને બેસ્ટ ફીચર ફિલ્મ બની હતી સ્ત્રી 2. મિત્રો આ છે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ. થોડા સમય પહેલાં દાદા સાહેબ નેશનલ એવોર્ડ પર મળ્યા હતા, જેમાં લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ અપાયો હતો મોહનલાલજીને. બેસ્ટ અભિનેતા હતા જવાન પિક્ચર માટે શાહરૂખ ખાન અને વિક્રાંત મેસી 12th ફેલ માટે. અને અભિનેત્રી હતા રાની મુખર્જી મિસેસ ચેટર્જી વર્સિસ નોર્વે માટે. તો આ પ્રશ્નમાં બેસ્ટ અભિનેત્રી પૂછ્યું છે, તો જવાબ આવશે કૃતિ સેનન. પારાદીપ ફોસ્ફેટ લિમિટેડના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આજે પારાદીપ ફોસ્ફેટ લિમિટેડ છે તેના બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા છે રાહુલ દ્રવિડ. બોસ્ટન ગ્લોબલ ફોરમ દ્વારા 2025માં વર્લ્ડ પીસ એન્ડ સિક્યુરિટી લીડરશિપ એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો હતો? તો મિત્રો આપ ઇમેજમાં જોઈ રહ્યા છો, આમને આપ જાણતા જ હશો. આ છે શ્રી રવિશંકર, જેને આર્ટ ઓફ લિવિંગના ગુરુ કહેવામાં આવે છે, અને તેમને જ શાંતિ અને સિક્યુરિટી માટે ગ્લોબલ લીડરશિપ એવોર્ડ આપવામાં આવ્યો છે. યુરોપિયન યુનિયને કયા વર્ષ સુધીમાં તેના ચોખ્ખા ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનમાં 90% ઘટાડો કરવાનો મહત્વાકાંક્ષી લક્ષ્ય રાખ્યો છે? તો મિત્રો તમને ખબર જ છે કે 17 જીડીપી આપણા જે 17 લક્ષ્યાંકો છે જેને આપણે સોલ્વ કરવાના છે, તો તેના માટે દરેક દેશ પોતાનો લક્ષ્યાંક નક્કી કરે છે. તો આ જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ એટલે કે એસડીજી હોય છે, તો તેને પામવા માટે યુરોપિયન યુનિયને 1990ના વર્ષને માનાંક તરીકે રાખ્યો છે. અને 1990ની કમ્પેરિઝનમાં 2030 સુધીમાં 55% અને 2040 સુધીમાં 90% ઘટાડો કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. તાજેતરમાં ઇલેક્ટ્રિક રોકેટ જેનું નામ છે વાયુપુત્ર એ કોણે વિકસાવ્યું છે? તો મિત્રો જ્યારે પણ રોકેટને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો મોટાભાગે તેના જવાબમાં ડીઆરડીઓ અને ઇસરો લોકો લખતા હોય છે, કારણ કે મોટાભાગના વિમાન એ લોકો દ્વારા જ બનાવવામાં આવતા હોય છે. પણ આ આપણે યાદ રાખવાનું છે, આ ઇલેક્ટ્રિક રોકેટ વાયુપુત્ર બનાવ્યું છે સ્પેસ કિડ્સ ઇન્ડિયા, અને તે ચેન્નઈની કંપની છે. મેડમ મેરી ક્યુરીના જન્મદિવસ નિમિત્તે ભારતમાં કયો દિવસ ઉજવવામાં આવે છે? તો મેડમ મેરી ક્યુરીની ઇમેજ આપ જોઈ શકો છો સાઈડ પર. આ છે મેડમ મેરી ક્યુરી, જેમના જન્મદિવસે ઉજવવામાં આવે છે રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ. ભારતીય ભાષાઓ માટે સાંસ્કૃતિક માપદંડ IND-QA સૌ પ્રથમ કોણે લોન્ચ કર્યું છે? તો મિત્રો આજે IND-QA છે જે ભારતીય ભાષાઓ માટે છે, તો તેને બનાવી છે OpenAI. પ્રધાનમંત્રી મોદી દ્વારા આદિવાસી સ્વતંત્ર સેનાનીઓના પ્રથમ ડિજિટલ સંગ્રહાલયનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? તો મિત્રો આ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે છત્તીસગઢમાં. તાજેતરમાં કયા રાજ્યમાં ઓપરેશન વ્હાઇટ કોલડ્રોન અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું? તો મિત્રો આ જે ઓપરેશન વ્હાઇટ કોલડ્રોન છે એક ચલાવાયું હતું વલસાડ, ગુજરાતમાં. સંયુક્ત રાષ્ટ્ર જળ પરિષદમાં જોડાનાર પ્રથમ દક્ષિણ એશિયાઈ દેશ કયો છે? તો મિત્રો આજે સંયુક્ત રાષ્ટ્ર જળ પરિષદ છે એમાં દક્ષિણ એશિયાઈ દેશ જોડાઈ ગયો છે, અને એ છે બાંગ્લાદેશ. તાજેતરમાં હરિયાણા રાજ્ય આયોગના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો હરિયાણા રાજ્યના બ્રાન્ડ આયોગ એમ્બેસેડર બની ગયા છે શેફાલી વર્મા. ટાઇટન સ્પેસ ઇન્ડસ્ટ્રીના 2029 અવકાશ મિશન માટે જાનવી ડાંગેટી સાથે પસંદ કરાયેલા ભારતીય અવકાશયાત્રી ઉમેદવાર કોણ છે? તો મિત્રો આજે ટાઇટન સ્પેસ ઇન્ડસ્ટ્રીનું 2029 અવકાશ મિશન થવાનું છે, એમાં ઉમેદવાર પસંદ કરાયા છે કુંચલા કેવલિયા રેડ્ડી. ગોવા સરકાર દ્વારા સ્થાપિત મનોહર પારીકર રાષ્ટ્રીય યુવા વૈજ્ઞાનિક પુરસ્કાર 2025 કોને તાજેતરમાં એનાયત કરવામાં આવ્યો? તો આજે મનોહર પારીકર રાષ્ટ્રીય યુવા વૈજ્ઞાનિક પુરસ્કાર 2025 છે તે મળી ગયો છે ડૉક્ટર સાઈ ગૌતમ ગોપાલ કૃષ્ણનને. તાજેતરમાં કયા દેશે 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂક્યો છે? તો મિત્રો ગયા વર્ષે જ ઓસ્ટ્રેલિયાએ 16 વર્ષથી નાના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ કર્યો હતો, અને હવે 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પ્રતિબંધ કર્યું છે ડેનમાર્કે.
અને હાલમાં જ એટલે કે ડિસેમ્બરમાં ગઈકાલે જ 15 વર્ષથી નાના બાળકો માટે મલેશિયા દેશે પણ આવો જ પ્રતિબંધ મૂકી દીધો છે, જે 2026થી લાગુ થવાનો છે. કેન્સરની સારવાર માટે ભારતમાં વિકસાવવામાં આવેલી પ્રથમ સ્વદેશી CAR-T સેલ થેરાપી, જેને જીવંત દવા તરીકે પણ ઓળખવામાં આવે છે, તેનું નામ શું છે? તો મિત્રો, આ જે પ્રથમ સ્વદેશી સેલ થેરાપી છે એટલે કે જીવંત દવા છે, એનું નામ છે NexCAR19. તાજેતરમાં કયો દેશ સત્તાવાર રીતે કેશલેસ બન્યો છે? તો મિત્રો, આ દેશ બની ગયો છે સ્વીડન. એકચ્યુઅલી દોસ્તો, સ્વીડને 2014માં એક સ્વિસ એપ બહાર પાડી હતી, જેમ આપણા અહીંયા પેટીએમ, ગૂગલ પે, ભારત પે હોય છે, એ રીતે ત્યાં એક એપ્લિકેશન બનાવવામાં આવી હતી અને ત્યારબાદ 90%થી પણ વધારે ટ્રાન્ઝેક્શન એ એપના માધ્યમથી જ લોકો કરતા હતા અને તેના જ પરિણામ સ્વરૂપ હવે સ્વીડનને સત્તાવાર રીતે કેશલેસ દેશ જાહેર કરી દેવામાં આવ્યો છે. રોહતાસ ચૌધરીએ 1 કલાકમાં કેટલા પુશઅપ કરીને નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે? આપ જે ઇમેજમાં જોઈ રહ્યા છો, આ છે રોહતાસ ચૌધરી, જેમને ભારતના પુશઅપ મેન તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેમણે 1 કલાકમાં 847 પુશઅપ કરીને નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે અને સાથે જ આ જે એમણે પુશઅપ કર્યા હતા એમાં એમણે પોતાના શરીર પર 27 કિલો જેટલું વજન પણ રાખ્યું હતું. કયા રાજ્યએ 2025 સુધીમાં માસિક સ્ત્રાવ રજા નીતિ લાગુ કરી છે? તો મિત્રો, આ જે રાજ્ય છે જે સ્ત્રીઓને એક વર્ષમાં કુલ 12 માસિક સ્ત્રાવ રજા નીતિ લાગુ કરી છે, એટલે કે તેમને 12 રજાઓ મળશે, તો તે રાજ્ય છે કર્ણાટક. તાજેતરમાં પેરા તીરંદાજ શીતલ દેવીએ કઈ ટીમમાં જોડાઈને ઇતિહાસ રચ્યો છે? તો મિત્રો, આ જે શીતલ દેવી છે, આપ જોઈ શકો છો ઇમેજમાં કે તેઓ એક દિવ્યાંગ પ્લેયર છે અને તેમ છતાં તેમણે ભારતીય એબલ જુનિયર તીરંદાજી ટીમમાં સ્થાન મેળવ્યું છે. એબલ જુનિયર તીરંદાજી ટીમ એટલે એવી ટીમ કે જેમાં કોઈ દિવ્યાંગ નથી, એવી ટીમમાં શીતલ દેવીએ સ્થાન મેળવીને ઇતિહાસ રચ્યો છે. બુકર પ્રાઇઝ 2025ના વિજેતાનું નામ શું છે? તો મિત્રો, અગાઉ જ હમણાં જ આપણે એક પ્રશ્ન જોયો હતો કે ભારત તરફથી શોર્ટલિસ્ટ કરાઈ હતી કિરણ દેસાઈની બુક ધ લોનલીનેસ ઓફ સોનિયા એન્ડ સની, જે જીતી શકી ન હતી, પણ તેનું કારણ એ હતું કારણ કે આને જીતી લીધું છે ડેવિડ સઝાલેએ. આ છે ડેવિડ સઝાલે અને એમને એમની પુસ્તક જેના માટે આ પ્રાઇઝ મળ્યું છે એ પુસ્તકનું નામ છે ફ્લેશ. ભારતમાં રાષ્ટ્રીય શિક્ષણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો, ભારતના પ્રથમ શિક્ષા મંત્રી મૌલાના અબુલ કલામ આઝાદની જન્મ જયંતિ પર ઉજવવામાં આવે છે ભારતમાં રાષ્ટ્રીય શિક્ષણ દિવસ, જે છે 11 નવેમ્બરે. મિત્રો, આપના માટે ક્લાસરૂમ ક્વેશ્ચન છે જેનો આન્સર આપણે કમેન્ટ કરવાનો છે અને એ પ્રશ્ન છે કે ભારતમાં શિક્ષક દિવસ કોની જન્મ જયંતિના દિવસે ઉજવવામાં આવે છે અને ક્યારે? ટાઈમ આઉટના સિટી લાઈફ ઇન્ડેક્સ 2025 મુજબ એશિયાનું સૌથી ખુશ શહેર કયું છે? તો મિત્રો, આજે ટાઈમ આઉટની સિટી લાઈફ ઇન્ડેક્સ 2025 બહાર પડ્યું છે, એમાં પૂરા એશિયાનું સૌથી ખુશ શહેર છે મુંબઈ. નવેમ્બર 2025માં ભારતીય નાગરિકત્વ મેળવનાર અને ભારતીય રાષ્ટ્રીય ફૂટબોલ ટીમ માટે રમવા માટે લાયક બનનાર ઓસ્ટ્રેલિયન ફૂટબોલરનું નામ શું છે? તો મિત્રો, આ જે પ્લેયર છે એ મૂળ ઓસ્ટ્રેલિયન ફૂટબોલર હતા, પરંતુ હવે તેમણે ઓસ્ટ્રેલિયાની નાગરિકતા છોડીને ભારતીય નાગરિકતા સ્વીકારી છે અને હવે તેઓ ભારતની રાષ્ટ્રીય ફૂટબોલ ટીમના પ્રતિનિધિ તરીકે રમશે અને આ પ્લેયરનું નામ છે રાયન વિલિયમ્સ. કયું રાજ્ય બહુપત્નીત્વ પ્રતિબંધ બિલ 2025 લાગુ કરી રહ્યું છે? તો મિત્રો, આજે બહુપત્નીત્વ પ્રતિબંધ બિલ 2025ને લાગુ કરી રહ્યું છે આસામ. એડલ ગીવ હુરન ઇન્ડિયા ફિલોન્થ્રોપી લિસ્ટ અનુસાર કઈ મહિલાને ભારતની સૌથી ઉદાર દાનવીર જાહેર કરવામાં આવી છે? તો મિત્રો, ભારતની સૌથી ઉદાર દાનવીર મહિલા બની ગયા છે રોહિણી નિલેકણી. આ જે ઇમેજ જોઈ રહ્યા છો, આ જ છે રોહિણી નિલેકણી. એવું કહેવામાં આવે છે કે તેમણે 240 કરોડ જેટલું દાન કર્યું છે અને તેઓ ભારતના સૌથી ઉદાર દાનવીર બની ગયા છે. તાજેતરમાં FNSCI ઇન્ડિયન નેશનલ કાર્ટિંગ ચેમ્પિયનશિપમાં ભારતની પ્રથમ મહિલા રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ કોણ બની છે? તો મિત્રો, આજે ભારતની પ્રથમ મહિલા રાષ્ટ્રીય ચેમ્પિયન બની છે
જે કાર્ટિંગ ચેમ્પિયનશિપ છે એટલે કે ગાડીઓની રેસ છે તો તેને જીતી લીધી છે અર્શી ગુપ્તાએ. આ છે અર્શી ગુપ્તા અને નવાઈની વાત એ છે કે તેઓ ફક્ત 9 વર્ષના છે. નવેમ્બર 2025માં આદિવાસી ગૌરવ વર્ષ અને ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણી માટે આદિચિત્ર પ્રદર્શન ક્યાં યોજાયું હતું? તો મિત્રો આજે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણી હતી. એનું આદિચિત્ર પ્રદર્શન યોજાયું હતું મુંબઈમાં. અને આ પ્રદર્શનનું સૌથી મુખ્ય આકર્ષણ હતું વારલી ચિત્રકલાની પેઇન્ટિંગ. આપ જે ઇમેજમાં રેડ જોઈ રહ્યા છો આ છે વારલી ચિત્રકલા. તાજેતરમાં કયા રાજ્યના કૃષિ વિભાગે નવો લોગો અને સૂત્ર બહાર પાડ્યું છે? તો મિત્રો આપ ઇમેજમાં જોઈ રહ્યા છો અહીંયા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસજી છે અને આ જે લોગો જોઈ રહ્યા છો એ જ છે તેમનો કૃષિ વિભાગનો નવો લોગો. માટે તમારો જવાબ આવશે મહારાષ્ટ્ર. અને તેમનું સૂત્ર છે શાશ્વત ખેતી સમૃદ્ધ કિસાન. નવેમ્બર 2025માં યુએન ટુરિઝમની એક્ઝિક્યુટિવ કાઉન્સિલની પ્રથમ મહિલા ઉપપ્રમુખ તરીકે કોણ ચૂંટાયા છે? તો મિત્રો યુએન ટુરિઝમની એક્ઝિક્યુટિવ કાઉન્સિલની પ્રથમ મહિલા ઉપપ્રમુખ બની ગયા છે શેખ નાસિર અલ નોવૈસ. આ જ છે શેખ નાસિર અલ નોવૈસ. ભારતનેટ યોજના લાગુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે? તો મિત્રો આજે ભારતનેટ યોજના છે જેને સમગ્ર ભારતમાં સૌથી પહેલું એટલે કે પ્રથમ લાગુ કરનાર રાજ્ય બની ગયું છે પંજાબ. હિન્દી બાળ સાહિત્ય પુરસ્કાર 2025 કોને એનાયત કરવામાં આવશે? તો મિત્રો આજે હિન્દી બાળ સાહિત્ય પુરસ્કાર છે એ દર વર્ષે 14 નવેમ્બર એટલે કે જવાહરલાલ નહેરુ એટલે કે ચાચા નહેરુના જન્મદિવસ પર આપવામાં આવે છે. અને આજે બાળ સાહિત્ય પુરસ્કાર છે એ આપવામાં આવશે સુશીલ શુક્લને. આ છે સુશીલ શુક્લ અને તેમને તેમની પુસ્તક 1/12 આપ જે ઇમેજમાં જોઈ રહ્યા છો આ જ એમની પુસ્તકનું પેજ છે 1/12. આના માટે એમને બાળ સાહિત્ય પુરસ્કાર 2025 આપવામાં આવશે. કયું શહેર ભારતનું પ્રથમ સિગ્નલ મુક્ત એટલે કે ટ્રાફિક લાઇટ મુક્ત શહેર બન્યું છે? તો મિત્રો આ ટ્રાફિક લાઇટ મુક્ત શહેર બની ગયું છે રાજસ્થાનનું કોટા. મિત્રો તમને વિડીયો ગમી રહ્યો હોય તો વિડીયોને લાઇક કરશો અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ અત્યારે જ કરી દો. નેક્સ્ટ પ્રશ્ન, શહેરી સહકારી બેંકોના આધુનિકરણ માટે સહકાર ડિજીપે અને સહકાર ડિજીલોન આ બંને એક મોબાઈલ એપ્લિકેશન છે. તો આ જે સહકાર ડિજીપે અને સહકાર ડિજીલોન આ એપ્લિકેશન કોણે લોન્ચ કરી છે? તો આપ ઇમેજમાં જોઈ રહ્યા છો આ છે આપણા ગૃહમંત્રી અમિત શાહજી અને એમણે જ આ સહકાર ડિજીપે અને ડિજીલોનને લોન્ચ કરી છે. તાજેતરમાં કઈ મહિલા ક્રિકેટરને પશ્ચિમ બંગાળ રાજ્ય પોલીસમાં ડીએસપી તરીકે નિયુક્ત કરવામાં આવી છે? તો મિત્રો પશ્ચિમ બંગાળ પોલીસમાં ડીએસપી તરીકે નિયુક્ત થયા છે રિચા ઘોષ. 3800થી વધુ હાર્ટ સર્જરી માટે ભંડોળ એકત્ર કરવા બદલ કઈ ભારતીય ગાયકે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે? તો મિત્રો આ જે સિંગર છે જેમણે 3800થી પણ વધારે હાર્ટ સર્જરી કરાઈ છે એ છે પલક મુચ્છલ. આમને આશિકી 2ના ગીતોથી એ ઘણા જ લોકપ્રિય બન્યા હતા. એકચ્યુઅલી પલક છે ને એક ફાઉન્ડેશન ચલાવે છે જેનું નામ છે પલક પલાસ ફાઉન્ડેશન. તેઓ વિશ્વભરમાં ચેરિટી શો કરતા હતા અને તેનાથી જે પણ પૈસા આવતા હતા તેનાથી નાના બાળકોની હાર્ટ સર્જરી કરાવતા હતા. અને આમ કરીને તેમણે લગભગ 3800થી પણ વધારે બાળકોની હાર્ટ સર્જરી કરાવડાવી છે અને તે બદલ તેમને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને સાથે લિમ્કા બુકમાં પણ તેમનું નામ નોંધાયું છે. ભારતીય સહાયથી બનેલ હનીમાધુ આંતરરાષ્ટ્રીય વિમાન મથક કયા દેશમાં આવેલું છે? તો મિત્રો આજે હનીમાધુ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક છે એ આવ્યું છે માલદીવ્સમાં. વોક ટુ માસ પહેલ શરૂ કરનાર સૌ પ્રથમ દેશ કયો છે? તો મિત્રો આજે વોક ટુ માસ પહેલ છે એને શરૂ કરી છે સંયુક્ત આરબ અમીરાતે. મિત્રો નામ જોઈને તમને લાગશે કે કોઈ મંગળ ગ્રહનું કોઈ મિશન લાગે છે પણ હકીકતમાં જેમ આપણા અહીંયા ફિટ ઇન્ડિયા મુવમેન્ટ ચાલે છે બસ આ એના જેવી જ પ્રોજેક્ટ છે જેનું નામ છે વોક ટુ માસ. અને આમાં લોકોને સાયકલિંગ કરવા માટે, તરવા માટે, ચાલવા માટે, દોડવા માટે, ટૂંકમાં એક્સરસાઇઝ કરવા માટે, ફિટ રહેવા માટે મોટિવેટ કરવામાં આવે છે. તેઓ એવું કહે છે કે તમે એટલું ચાલો કે તમે ચાલતા ચાલતા માસ સુધી એટલે કે મંગળ સુધી પહોંચી જાઓ. અને એટલા માટે જ
આનું નામ રાખ્યું છે વોક ટુ માસ, અને આ એક ફિટનેસ માટેનો કાર્યક્રમ છે અને આને શરૂ કર્યું છે સંયુક્ત અરબ અમીરાતે. કયો દેશ 2028 સમર ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરશે? તો મિત્રો આપ ઇમેજમાં જોઈ શકો છો, અહીં લખ્યું છે LA28, એનો મતલબ છે લોસ એન્જલિસ 2028. તો આનું આયોજન થવાનું છે અમેરિકામાં, એટલે કે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. ઓડિશાના કયા બે દરિયા કિનારાને તાજેતરમાં આંતરરાષ્ટ્રીય બ્લુ ફ્લેગ પ્રમાણપત્ર મળ્યું છે? તો મિત્રો આજે ઓડિશાના બે બીચ છે જેને બ્લુ ફ્લેગ પ્રમાણપત્ર મળ્યું છે, તેઓ છે સોનેપુર અને ગોલ્ડન બીચ. જેમ આપણા ગુજરાતમાં છે શિવરાજપુર બીચ, જેને આવું પ્રમાણપત્ર મળ્યું છે, એ જ રીતે ઓડિશાના છે હવે સોનેપુર અને ગોલ્ડન બીચ. ખેલો ઇન્ડિયાના યુનિવર્સિટી ગેમ્સ 2025 કયા ભારતીય રાજ્યમાં યોજાઈ રહી છે? તો મિત્રો આજે ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2025 છે, એનું આયોજન થયું છે રાજસ્થાનમાં. બાંગ્લાદેશના કયા ભૂતપૂર્વ વડાપ્રધાનને તાજેતરમાં મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી? તો મિત્રો આ ગયા અઠવાડિયે ઘણા જ ટ્રેન્ડિંગ ન્યૂઝમાં હતું, આપે આ સમાચાર ક્યાંક વાંચ્યા જ હશે. આ પૂર્વ પ્રધાનમંત્રીનું નામ છે શેખ હસીના. આપ ઇમેજમાં જોઈ રહ્યા છો, આ જ છે શેખ હસીના, જેમને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે. તાજેતરમાં કયા દેશે વિશ્વની સૌથી ઊંડી પાણીની અંદર પ્રયોગશાળા બનાવવાની યોજના જાહેર કરી છે? તો મિત્રો આજે વિશ્વની સૌથી ઊંડી પાણીની અંદર પ્રયોગશાળા બનાવવાની છે, એ બનવાની છે બંગાળની ખાડીમાં, અને તેને બનાવવાનું છે ભારત. ગુજરાતના કયા શહેરના માર્બલને તાજેતરમાં ભૌગોલિક સંકેત એટલે કે GI ટેગ આપવામાં આવ્યો છે? તો મિત્રો આપ મંદિર જોઈને સમજી જ ગયા છો કે આ છે પ્રસિદ્ધ અંબાજી માતાનું મંદિર, જેથી જવાબ આવશે અંબાજી. મિત્રો આજે અંબાજીના આરસપાણ છે એટલે કે માર્બલ છે જેને GI ટેગ મળ્યો છે. આ જે આરસપાણની ખાણો છે એ લગભગ 1200 થી 1500 વર્ષ જૂની છે, અને આ આરસપાણનો ઉપયોગ હાલમાં જ અયોધ્યામાં જે રામ મંદિર બન્યું હતું તેમાં પણ ઉપયોગ કરાયો હતો, અને હવે આ જ માર્બલને એટલે કે આરસપાણને GI ટેગ મળી ગયો છે. માનવ હાથી સંઘર્ષ ઘટાડવા માટે કયા રાજ્યના મુખ્યમંત્રીએ કુમકી હાથી તાલીમ કેન્દ્ર અને પ્રોજેક્ટ હનુમાન શરૂ કર્યો છે? તો મિત્રો આજે કુમકી હાથી તાલીમ કેન્દ્ર અને પ્રોજેક્ટ હનુમાન છે એને શરૂ કર્યો છે આંધ્રપ્રદેશ. મિત્રો કુમકી હાથીની વાત કરીએ તો આ એવા હાથી છે કે જેઓ જંગલી હાથીઓને કંટ્રોલ કરવા માટે એમને ટ્રેન કરવામાં આવે છે, અને આજ જે ટ્રેનિંગ આપવાનું તાલીમ કેન્દ્ર છે એની જ શરૂઆત અને સાથે પ્રોજેક્ટ હનુમાન શરૂ કર્યો છે આંધ્રપ્રદેશે. તાજેતરમાં યુનિસેફ ઇન્ડિયા દ્વારા બાળ અધિકારો માટે બ્રાન્ડ એમ્બેસેડર કઈ ભારતીય અભિનેત્રીને બનાવવામાં આવી છે? તો મિત્રો યુનિસેફ ઇન્ડિયાની બાળ અધિકારો માટેની બ્રાન્ડ એમ્બેસેડર બની ગઈ છે સાઉથની પ્રસિદ્ધ અભિનેત્રી, જેનું નામ છે કીર્તિ સુરેશ. ટાઈમ મેગઝીનના 2025ના 100 સૌથી પ્રભાવશાળી આબોહવા નેતાઓમાં કયા ભારતીય પત્રકારનું નામ સામેલ થયું છે? તો મિત્રો આજે ટાઈમ મેગઝીન 2025ના 100 સૌથી પ્રભાવશાળી આબોહવા નેતાઓની યાદી પ્રકાશિત થઈ છે. તેમાં ભારતના સોનમ વાંગચુકનું નામ સામેલ થયું છે. આ છે મિસ્ટર સોનમ વાંગચુક. કેમ્બ્રિજ ડિક્શનરી દ્વારા તાજેતરમાં કયા શબ્દને 2025નો વર્ડ ઓફ ધ યર જાહેર કરવામાં આવ્યો છે? તો કેમ્બ્રિજ ડિક્શનરીનો વર્ડ ઓફ ધ યર 2025 બની ગયો છે પેરા સોશિયલ. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવ 2025 ક્યાંથી શરૂ થયો છે? તો મિત્રો આ ગીતા મહોત્સવનું આયોજન થયું છે કુરુક્ષેત્ર, હરિયાણામાં. તાજેતરમાં કયા ભારતીય રાજ્યએ મી સેવા શરૂ કર્યું છે, જે રહેવાસીઓને વોટ્સએપ દ્વારા સરકારી નાગરિક સેવાઓની સીધી એક્સેસ પ્રદાન કરવા માટેની પહેલ છે? તો મિત્રો આ જે મી સેવા પહેલ છે તેના દ્વારા જે સર્ટિફિકેટ હોય છે સરકારી, જેવા કે જન્મ પ્રમાણપત્ર, મરણ પ્રમાણપત્ર, કાસ્ટ સર્ટિફિકેટ, આવકનો દાખલો, આવી જે બધી સેવાઓ જે આપણે જનસેવા કેન્દ્રમાં જઈને કઢાવતા હોય છે, આવી સેવાઓ સીધી વોટ્સએપના માધ્યમથી જ લઈ શકાશે, અને આવી પહેલની શરૂઆત કરી છે તેલંગાનાએ.
16મા ગવર્નર્સ એવોર્ડમાં કયા પ્રખ્યાત અભિનેતાને માનદ ઓસ્કાર એનાયત કરવામાં આવે છે? તો મિત્રો આજે 16મો ગવર્નર્સ એવોર્ડ હતો એમાં માનદ ઓસ્કારને એવોર્ડ આપવામાં આવ્યો છે ટોમ ક્રૂઝને. એકચ્યુઅલી દોસ્તો ટોમ ક્રૂઝ અગાઉ 4 વાર નોમિનેટ થયા હતા ઓસ્કાર માટે, પરંતુ તેઓ જીતી શક્યા ન હતા. અને આજી વખત તેમને એવોર્ડ કોઈ પિક્ચર માટે નથી આપવામાં આવ્યો, પરંતુ તેમને જે અત્યાર સુધી તેમના જીવનની કારકિર્દીમાં દરમિયાન ફિલ્મોમાં જે યોગદાન આપ્યું છે તે બદલ તેમને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. જેમ આપણા અહીંયા લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવે છે, બસ આ એ જ પ્રકારનો એક એવોર્ડ છે જે મળી ગયો છે હવે ટોમ ક્રૂઝને. કંતાર બ્રાન્ડ્સ 2025ના રિપોર્ટ મુજબ ભારતમાં સૌથી મૂલ્યવાન બ્રાન્ડ તરીકે કઈ બેંક ટોચ પર છે? તો મિત્રો આજે કંતાર બ્રાન્ડ્સ 2025નો રિપોર્ટ આવ્યો છે, તેમાં ટોચ પર છે HDFC બેંક. જો બીજા નંબરની વાત કરીએ તો તેના પર છે એરટેલ ટેલિકોમ અને ત્રીજા નંબર પર છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે SBI. તાજેતરમાં કયા દેશે બ્લાઇન્ડ વિમેન્સ T20 વર્લ્ડ કપ જીત્યો છે? તો મિત્રો આ બ્લાઇન્ડ વિમેન્સ T20 વર્લ્ડ કપને પણ જીતી લીધો છે આપણા દેશ ભારતે. નવેમ્બર 2025માં પ્રકાશિત થયેલા બ્લૂમબર્ગ બિલિયનર્સ ઇન્ડેક્સ અનુસાર વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ કોણ બન્યા છે? તો મિત્રો આ ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે ગૂગલના લેરી પેજ. આપ ઇમેજમાં જોઈ રહ્યા છો, આ છે લેરી પેજ જે વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. વાત કરીએ પહેલા અને બીજા નંબરની, તો પહેલા નંબર પર છે એલન મસ્ક જે ટેસ્લા અને સ્પેસએક્સના સંસ્થાપક છે, અને બીજા નંબર પર છે એમેઝોનના જેફ બેસોસ. મિત્રો આપને જો આ વિડીયો ગમી રહ્યો છે તો પ્લીઝ આને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધારેમાં વધારે તમારા મિત્રો સાથે પણ શેર કરો. આગળ વધીએ. ભારતની 27મી મહિલા ચેસ ગ્રાન્ડ માસ્ટર કોણ બની છે? તો મિત્રો થોડા સમય અગાઉ 26મી મહિલા ચેસ ગ્રાન્ડ માસ્ટર બની હતી સરયુ વિલુપુલા, અને હવે 27મી મહિલા ચેસ ગ્રાન્ડ માસ્ટર બની ગઈ છે ઈશા શર્મા. આપ જે ઇમેજમાં જોઈ રહ્યા છો આ છે ઈશા શર્મા જે 27મી મહિલા ચેસ ગ્રાન્ડ માસ્ટર બની ગયા છે અને તેઓ કર્ણાટકથી બિલોંગ કરે છે. રાષ્ટ્રીય મહિલા આયોગને તાજેતરમાં મહિલાઓને સહાય પૂરી પાડવા માટે એક નવો 24/7 એટલે કે 24 કલાક ટોલ ફ્રી નંબર હેલ્પલાઇન શરૂ કર્યો છે. એ નંબર કયો છે? તો મિત્રો આજે 24 કલાક કાર્યરત ટોલ ફ્રી નંબર શરૂ કર્યો છે, એ નંબર છે 14490. વિશ્વની સૌથી મજબૂત મહિલાની સ્પર્ધા કોણે જીતી લીધી છે? તો મિત્રો વિશ્વની સૌથી મજબૂત મહિલા બની ગઈ છે એન્ડ્રિયા થોમ્સન. આપ જે ઇમેજમાં જોઈ રહ્યા છો આ છે વિશ્વની સૌથી મજબૂત મહિલા જીતનાર એન્ડ્રિયા થોમ્સન. તાજેતરમાં કયા દેશે 2030 કોમનવેલ્થ ગેમ્સના યજમાન અધિકારો મેળવ્યા છે? તો મિત્રો આજે કોમનવેલ્થ ગેમ 2030ની યજમાની મેળવી છે ભારત દેશે, અને તેમાં પણ આનંદની વાત એ છે કે તે થવાનું છે ગુજરાતના અમદાવાદમાં. યુરોપ કયા દેશને G8 ગ્રુપમાં ફરીથી જોડાવા માટે સંમત થયું છે? તો મિત્રો આ G8 ગ્રુપમાં ફરીથી સામેલ થવાનો દેશ છે રશિયા. એકચ્યુઅલી દોસ્તો જ્યારે 1975માં આ સમૂહની રચના થઈ હતી ત્યારે તેમાં 7 દેશો હતા અને ત્યારે તેને G7 કહેવામાં આવતું હતું. 1976થી લઈને 1997 સુધી આ 7 દેશો જ કામ કરી રહ્યા હતા અને ત્યાં સુધી G7 જ હતું, પરંતુ 1998માં તેમાં રશિયા સામેલ થતાં તે G8 બની ગયું હતું. ત્યારબાદ 2014માં યુક્રેન સાથેના વિવાદોને કારણે રશિયાને આ ગ્રુપમાંથી બહાર કાઢી દેવામાં આવ્યું હતું અને ફરીથી G8 ગ્રુપ એ G7 બની ગયું હતું, અને હવે 2025માં ફરીથી યુરોપ રશિયાને G8 ગ્રુપ બનાવવા માટે ફરી સંમત થયું છે. 53મા આંતરરાષ્ટ્રીય એમી એવોર્ડ્સમાં કોને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો છે? તો મિત્રો આજે એમી એવોર્ડ્સ થયા હતા, તો તેમાં બેસ્ટ અભિનેત્રી બન્યા છે અન્ના મેક્સવેલ માર્ટિન. એમની એક વેબ સિરીઝ હતી જેનું નામ હતું અન્ટિલ આઈ કિલ યુ, અને તેમાં તેમણે એક નર્સની ભૂમિકા ભજવી હતી જે એક સાયકો કિલર સાથે હિંસક પ્રેમ કહાની બતાવે છે, જેના માટે તેમને આ એવોર્ડ મળ્યો છે. કયા દેશની મધ્યસ્થ બેંકે તેના રાષ્ટ્રીય ચલણ રિયાલની વૈશ્વિક માન્યતા અને દરજ્જાને મજબૂત બનાવવા માટે એક સત્તાવાર નવું ચલણ પ્રતીક શરૂ કર્યું છે? તો મિત્રો જેમ ભારતનું ચલણ છે
આ રીતે રૂપિયો. એ જ રીતે ડોલરનું ચલણ આવે છે આ રીતે ડોલર અમેરિકાનું. તો એના જેવું જ આપ જોઈ શકો છો અહીંયા ઇમેજમાં. અને આ શરૂ કર્યું છે ઓમાન. કઈ એરોસ્પેસ કંપનીએ ભારતનું પ્રથમ વ્યાપારી ખાનગી રોકેટ વિક્રમ-1 બનાવ્યું હતું, જેનું અનાવરણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું? તો મિત્રો, આ જે વિક્રમ-1 છે જેને પ્રધાનમંત્રી મોદી દ્વારા અનાવરણ કરવામાં આવ્યું છે એ છે સ્કાયરૂટ એરોસ્પેસ. અને નવેમ્બર 2025નો મોસ્ટ એમપી 100મો પ્રશ્ન છે, એટલે કે આ વિડીયોનો છેલ્લો પ્રશ્ન છે. પંજાબ સરકારે કયા સ્થળો અથવા શહેરોને પવિત્ર શહેરનો દરજ્જો આપ્યો છે? તો મિત્રો, પંજાબ સરકારે શ્રી આનંદપુર સાહિબ, તલવંડી સાબો અને અમૃતસર વોલ્સડી આ ત્રણેયને પવિત્ર શહેરનો દરજ્જો આપ્યો છે. માટે તમારો જવાબ આવશે ઉપરોક્ત બધા. અને હવેથી આ શહેરોમાં માંસ, ગુટખા, તંબાકુ, દારૂનું સેવન સંપૂર્ણ પ્રતિબંધિત થઈ જશે. તો મિત્રો, આ હતા નવેમ્બર 2025ના 100 મોસ્ટ એમપી પ્રશ્નો. હવે સમય છે તમારી બ્રેન બૂસ્ટર ટેસ્ટનો, જેના જવાબો તમારે કોમેન્ટમાં લખવાના છે. આજનો પહેલો પ્રશ્ન છે, વંદે માતરમ ગીતની 150મી વર્ષગાંઠ નિમિત્તે તાજેતરમાં કયો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો? કેન્સરની સારવાર માટે ભારતમાં વિકસાવવામાં આવેલી પ્રથમ સ્વદેશી કાર્ટી સેલ થેરાપી, જેને જીવંત દવા તરીકે પણ ઓળખવામાં આવે છે, તેનું નામ શું છે? અને આજનો છેલ્લો સવાલ, એડલગીવ હરુન ઇન્ડિયા ફિલાન્થ્રોપી લિસ્ટ અનુસાર કઈ મહિલાને ભારતની સૌથી ઉદાર દાનવીર જાહેર કરવામાં આવી છે? તો મિત્રો, ત્રણેય પ્રશ્નોના જવાબ તમારે કોમેન્ટમાં લખવાના છે. અને જો આપ આ ચેનલને દરરોજ ફોલો કરશો, આ ચેનલ પર દરરોજ સવારે 8 વાગે ડેઇલીના 15 MCQ ડિટેલમાં કવર કરવામાં આવે છે, એ પણ ખૂબ જ ઓછા સમયમાં. તો જો આપ આ ચેનલના વિડીયોને દરરોજ જોવાની આદત બનાવશો તો તમે કોઈ પણ સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હશો તો તમને એમાં 100% ફાયદો થશે અને તમને એમાં 100% સારામાં સારું પ્રદર્શન કરી શકશો. તો મિત્રો, જો આપને આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો. જે પણ પ્રશ્નો પૂછવામાં આવ્યા છે તો એને કમેન્ટ કરો. વિડીયોને વધારેમાં વધારે તમારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં શેર કરો. અને જો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. તો મળીએ છીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ગુજરાત.